નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો તેલંગાના કામારેડ્ડી જિલ્લામાં રખડતા કૂતરાઓની હત્યાનો એક તાજેતરનો બનાવ સામે આવ્યો છે। લગભગ 200 કૂતરાઓને મારી નાખવામાં આવ્યા હતા, જેનાથી છેલ્લા અઠવાડિયામાં રાજ્યના માર્યા ગયેલા કૂતરાઓમાંથી કુલ સંખ્યા લગભગ 500 થઈ ગઈ છે। સૂત્રોએ જણાવ્યું હતું કે તાજેતરમાં ગ્રામ પંચાયતની ચૂંટણી દરમિયાન કેટલાક ચૂંટાયેલા પ્રતિનિધિઓએ ગામ લોકોને રખડતા કૂતરાનો ત્રાસથી મુક્ત કરવાનું વચન આપ્યું હતું। તો આ વચન પૂર્ણ કરવા માટે કૂતરાઓને મારી નાખવામાં આવ્યા હતા। આ માટે તેઓએ આ ભયાનક કૃત્યને કેમેરામાં પણ કેદ કર્યું હતું। પોલીસે જણાવ્યું કે આ સંદર્ભમાં 5 ગામના સરપંચ સહિત 6 લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે। અગાઉ હનકોડા જિલ્લામાં પોલીસે શ્યામપેટે અને અરપેલી ગામમાં લગભગ 300 રખડતા કૂતરાઓને મારવાના મામલે 2 મહિલા સરપંચ અને તેમના પતિ સહિત 9 લોકો સામે કેસ નોંધ્યો હતો। કૂતરાઓથી છુટકારો મેળવવાનું વચન આપ્યું। 10 ડિસેમ્બર 2025માં યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણી પહેલા કેટલાક ઉમેદવારોએ ગામ લોકોને વચન આપ્યું હતું કે તેઓ રખડતા કૂતરાઓ અને વાંદરાઓનો ત્રાસનો સામનો કરશે। સૂત્રોના જણાવ્યા અનુસાર તેઓ હવે રખડતા કૂતરાઓને મારીને પોતાના વચનો પૂરી કરાઈ રહ્યા છે। પોલીસે જણાવ્યું હતું કે કૂતરાઓને ગામડાઓની બહાર દફનાવવામાં આવ્યા હતા। પશુ ચિકિત્સકોની ટીમને તેમના મૃતદેહ બહાર કાઢ્યા હતા અને પોસ્ટમોર્ટમમાં તપાસ કરી હતી। એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આંતરિક અવયવોની તપાસ માટે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે। જે હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।